પીપોદરા જીઆઈડીસીમાં આવેલી દૂષિત પાણીની લાઇનને ગ્રામજનો દ્વારા બ્લોક કરી દેવામાં આવી હતી, ત્યારે આ બ્લોક કરાયેલી પાણીની લાઇનને કંપની દ્વારા ખોલી નાખવામાં આવી છે। ગ્રામજનોએ પીપોદરા કન્યાસી જીઆઈડીસીમાં ભૂતિયા કેમિકલયુક્ત પાઇપલાઇન શોધી કાઢી હતી। ગ્રામજનોએ કપચી અને કોન્ક્રીટ મટીરીયલ નાખી મુખ્ય ગટર લાઇન બ્લોક કરી હતી। અંડરગ્રાઉન્ડ ગટર લાઇન મારફતે કુડસદની ઘોડાખાડીમાં કેમિકલયુક્ત દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, જે કામ જીપીસીબી ન કરી શક્યું કે ગ્રામજનોએ જાતે જ કરવાની ફરજ પડી હતી। પીપોદરા જીઆઈડીસીમાંથી ખાડીમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાઈ રહ્યું છે। કેમિકલયુક્ત પાણીથી ગામમાં કેન્સર જેવા રોગોનું પ્રમાણ પણ વધ્યું છે। પ્રદૂષણને કારણે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પણ કાળી પડી રહી છે। જીપીસીબીને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ગ્રામજનોએ કંટાળીને ભૂતિયા ગટર લાઇનને બ્લોક કરી હતી। તો બીજા દિવસે ગ્રામજનોએ ગટર લાઇન બ્લોક કરી ત્યારે કંપની માલિકોએ પાણીના પ્રેશર વડે બ્લોક કરેલી પાઇપલાઇનને ખોલી નાખી હતી। લઈ લીધું છે, આગળ જાઉં છું, આગળ બોલે લે મારું નામ મહેમૂદ ઇસ્માઇલ ડાભી, કુરસદ ગામ, ડેપ્યુટી સરપંચ। આજ રોજ અમો ગામજનો સાથે મળીને સરપંચ, માજી પ્રમુખ અને પંચાયત સભ્યો અને ગામના યુવાનો સાથે જે પીપોદરા જીઆઈડીસીનું કેમિકલવાળું ગંદુ પાણી જે અમારા કુરસદ ખાડીમાં આવે છે તેને બંધ કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છીએ। અને ગઈકાલે અમે આવીને અંગાડી બંધ કરેલું હતું, જ્યાંથી પાણી આવે છે ખરાબ પાણી, ગંદુ પાણી, એને ગઈકાલે બંધ કરેલું હતું, પણ તે પાછું ખોલી નાખ્યું છે। તે આજે પાછું તૈયાર માલ મંગાવીને અમે અંગાડી બંધ કરી રહેલા છીએ। ઘણીવાર ઘણા ટાઈમથી જીપીસીબી ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી, પંચાયતે નોટિસ આપી હતી, મૌખિક ફોન દ્વારા વાત કરી હતી અમારા ધવલ પટેલ કરીને છે તેમણે, અને ગામના સાથે લોકોએ સ્થળ પર જઈને નિરીક્ષણ જીપીસીબી માટે જે અધિકારી સાહેબો આવેલા હતા એ લોકોને બતાવ્યું, એ લોકો સેમ્પલો લઈ ગયા, પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં। અને અમે એટલી બધી તકલીફમાં કુરસદ ગામવાળા છીએ કે હમણાં ગામના પાદર પર જે આ ખાડી છે એમાં જે ગંદુ પાણી આવે છે એને તંગારી પંચાયત આવી છે, ગામજનો રહી છે તંગારી, એવી બદબુ અને ગંદકી ફેલાય છે કે ત્યાં માણસ અડધો કલાક લગીને બી બેસી શકે તેમ નથી। ત્યાં મઢોલી પર બી જે ઉંમરલાયક લોકો છે તે બેસે છે, પણ આ પરિસ્થિતિના લીધે કોઈ બેસવા તૈયાર નથી। બીજું
મિની ડાકોરથી અમારું રણછોડજી મંદિર એ છે પ્રખ્યાત છે. તે ટંગાળે બી ભગવાનની મૂર્તિ પર બી એવું કેમિકલવાળું એ થઈ ગયું કે જેને બી અમારે તકલીફ ઊભી થઈ છે. બીજું કે વારંવાર કહેવા છતાં બી આ પ્રશ્ન ઊભો નહીં થયો, તો ગામજનોએ પંચાયતમાં આવીને ઉગ્ર રજૂઆત કરી, તો પંચાયત ધારા અને ગામજનો સાથે મળીને આજે આ કામ ગામજનો ઉપાડી રહ્યા છીએ.